કેમ પાર્ટી મોજમાં? ઓકે, તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર હું તેજસ ધોરણ 10ના તમામ ભાવિ વિદ્યાર્થી મિત્રોનું, ભાવિ બોર્ડના યોદ્ધાઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર અગત્ય બેચમાં અગત્યના પ્રશ્નો ભણી રહ્યા છીએ, જેમાંના આપણે 4 ચેપ્ટરના વિડીયો અથવા આઈએમપી પ્રશ્નો અપલોડ કરી દીધા છે. જો ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક્સ આપેલી છે, ત્યાંથી તે જઈને તમે એ વિડીયોઝને જોઈ શકો છો. આજે મારે તમને વાત કરવી છે ચેપ્ટર નંબર 7 કે જેનું નામ છે યામ ભૂમિતિ. એના આઈએમપી પ્રશ્ન તમને આપવા છે આજે, બરાબર છે? તો એના માટે બધા તૈયાર થઈ જાઓ, પોતપોતાના હથિયાર લઈ લો અને આજનો આ લેક્ચર શરૂ કરીએ. એ પહેલાં જો તમે ગણિતના ચેપ્ટર્સના વિડીયો નથી જોયા તો એ પણ નીચે પ્લેલિસ્ટની અંદર આપેલા છે, બરાબર છે? તો એને પણ જરૂરથી એકવાર જુઓ. બાકીના વિષયોનું પ્લેલિસ્ટ પણ નીચે તમને જોવા મળશે. તો બોર્ડ પરીક્ષા કે જે તમારી 2025ના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાનારી છે, એ પરીક્ષાઓનું આપણે જે રિવિઝન શરૂ કરેલું છે, અગત્યના પ્રશ્નો શરૂ કરેલા છે, એ પ્રશ્નોની યાદ ચેપ્ટર નંબર 7માં આપણને આવે છે. તો એ યાદ તમને જે ચેપ્ટર 7માં આવવાની છે, એ પ્રશ્ન કઈ રીતે પૂછાવાના છે. આ 100% નથી કે આવું જ પૂછાશે, હું એમ નથી કહેતો. આવું જ પૂછાશે એવું હું નથી કહેતો, પણ હા, આવું હોઈ શકે છે. આવું જ પૂછાશે નહીં, આવું હોઈ શકે છે, બરાબર છે મિત્રો? તો 99.99% આ રીતનું પૂછાવાનું છે. બેઝિકની અંદર આ જે ચેપ્ટર છે, બેઝિક મેથેમેટિક્સનો પેપરની અંદર આ ચેપ્ટર 11 માર્કનું છે, જેની અંદર વિભાગ એ ની અંદર એક પ્રશ્ન 1 માર્કનો આવશે ટોટલ. વિભાગ બી ની અંદર 2 પ્રશ્ન પૂછાવાના છે, 4 માર્કનું ચેપ્ટર થશે અને સેક્શન થશે. અહીંયા આગળ પણ વિભાગ સી ની અંદર 2 પ્રશ્ન આવવાના છે, 6 માર્ક. કુલ 4 પ્રશ્ન થઈને બેઝિકની અંદર 11 માર્કનું આ ચેપ્ટર પૂછાવા જઈ રહ્યું છે. એની જ સામે સ્ટાન્ડર્ડની વાત કરો તો સ્ટાન્ડર્ડની અંદર આ ચેપ્ટર 5 માર્કનું છે, મતલબ કે બેઝિકમાં જો સ્કોર કરવો હોય તો આ ચેપ્ટર કામનું છે, 11 માર્ક છે, બરાબર છે? સ્ટાન્ડર્ડમાં વાત કરીએ તો સેક્શન એ ની અંદર 2 પ્રશ્ન જે છે એ 2 માર્કમાં આવવાના છે અને સેક્શન સી ની અંદર 1 પ્રશ્ન પૂછાવાનો છે 3 માર્ક માટે. કુલ 5 માર્કનું ચેપ્ટર જે છે એ સ્ટાન્ડર્ડમાં છે અને 11 માર્કનું ચેપ્ટર છે એ જે બેઝિકની અંદર છે. તો આપણે આ ચેપ્ટરમાં થોડાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ. તો આજે મેં તમને 4 ને 4 8 અને 3 11 જે 11 દાખલાઓ આપ્યા છે, તો આ 11 દાખલાઓ અચૂક કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર 11 દાખલાઓ તમને આવડતા જ હોવા જોઈએ, બરાબર છે? આ ચેપ્ટરના 11 માર્ક જે બેઝિકની અંદર પૂછાવાના છે, એમાંથી એક સરસ મજાની ચાવી રૂપમાં આ પ્રશ્નો તમને આપેલા છે. આ 11 પ્રશ્ન તમને આવડવા જ જોઈએ, કોઈ પણ સંજોગે તમને આવડવા જ જોઈએ. તો આપણે 1 બાય 1 આ 11 પ્રશ્નોને આજે આપણે જોવાના છે અને આજનું કાર્ય ત્યારે આપણું પૂરું થયેલું ગણાશે. તો શરૂ કરીએ 7.1 નો પ્રશ્ન 1. હું આ 3 કરાવવાનો નથી, હું કોઈ પણ 2 કરાવીશ. એક પ્રશ્ન હું આ બીજો કરાવું અને બીજો પ્રશ્ન આવડો કરાવું, બરાબર છે? આ પ્રશ્ન તમારી જાતે કરવાનો છે, કારણ કે જો આ 2 તમને આવડી ગયા ને તો પછી પહેલો ઓટોમેટિકલી આવડી જશે. ક્લિયર છે એટલું? તો અહીંયા પ્રશ્ન એવો છે કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. મતલબ કે આ બંને બિંદુઓ વચ્ચે આપણે શું મેળવવાનું છે? એ બંને બિંદુઓ વચ્ચેનું આપણે અંતર મેળવવાનું છે. તો અંતર મેળવવા માટે મારી પાસે 2 બિંદુઓ છે. આ પ્રશ્ન હું નથી કરાવતો, લીટો મારી દઉં છું. અહીંયા આગળ આપણને આપેલું છે એક બિંદુ એ. ધારો કે એ બિંદુ x1 y1 છે આપણી પાસે, ધારો કે, તો એના યામ થશે -5,7 અને બીજું બિંદુ બી, એના યામ ધારો કે x2 y2 છે અને એ આપણને આપેલું છે -1,3. તો આ બંને વચ્ચેનું અંતર એટલે કે મારે એ બી મેળવવાનું છે. અંતર સૂત્ર યાદ કરો મિત્રો. કયું કહું છું? અંતર સૂત્ર યાદ કરો. અંતર સૂત્ર આવે વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ, બરાબર છે? તો ચલો x2 કેટલો છે? x2 એટલે કે -1. માઇનસ નિયમના x1 કેટલો છે? -5, આનો વર્ગ વત્તા y2 એટલે 3 એટલે કે 3 માઇનસ આ માઇનસ આમનામ
y1 7 એનો વર્ગ. બરાબર છે મિત્રો? ખ્યાલ આવે હે ને? હે આવું જ કરવાનું છે આ ચેપ્ટરમાં. અને આ પણ ઇઝી છે, બહુ ઇઝી છે. આ -1 + 5 આખાનો વર્ગ ને અહીંયા 3 - 7 આખાનો વર્ગ. હવે કાંઈ નથી કરવાનું. જો -1 + 5 કેટલો થાય? -1 + 5 તો કે ભાઈ +4 આ થાય 4 નો વર્ગ વત્તા 3 - 7 એટલે કેટલા આવે? -4 એનો વર્ગ કરો તો ભાઈ 4 નો વર્ગ 16 વત્તા એટલે -4 નો વર્ગ +16 થાય હો. હા તો આ શું થઈ ગયું? 32 એટલે કેટલો થાય? 16 દુ 32. 16 નું વર્ગમૂળ 4, 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું આવ્યું? AB બરાબર 4 વર્ગમૂળમાં 2 એકમ. લ્યો 2 માર્ક મળ્યા આના. કેટલા? 2 માર્ક મળે. ખબર પડી ને કે નહીં પડી? પક્કું ને? તો હવે આપણે આ દાખલો ગણીએ. AB અને -a - b. કયો? બીજો દાખલો ની પછીનો. કયા બે પોઈન્ટ છે? a, b અને બીજું પોઈન્ટ છે -a - b. બરાબર નહીં? હે હલો જોજો હો. આનાથી હેલું કાંઈ નથી. હા આનાથી હેલું કાંઈ છે નહીં. ધારી લઉં કે એ બિંદુ એના યામ x1 y1 છે. હવે એ બિંદુ x1 y1 ધારો કે a, b છે અને b બિંદુ જે છે એ છે x2 y2. એના યામ હું -a - b ધારી લઉં છું. બરાબર? તો હવે મારે અંતર AB મેળવવાનું છે. પાછું આપણને અંતર સૂત્ર યાદ આવે x2 - x1 હોલ સ્ક્વેર વત્તા y2 - y1 હોલ સ્ક્વેર. લ્યો પતી ગયું. ખાલી કિંમત મૂકવાની રહી હવે એટલે આનો જવાબ આપણી સમક્ષ હાજર હશે. x2 એટલે જોવો તો આ x2 એટલે કેટલો છે? a1 છે. તો x2 એટલે a1 x2 એટલે -a માઇનસ નિયમના x1 એટલે કે +a. બરાબર? આખાનો વર્ગ વત્તા y2 કેટલો છે? તો કે ભાઈ b જેટલો છે. તો -b આ માઇનસ નિયમના, કારણ કે y2 - y1 પ્રમાણે વચ્ચેનું માઇનસ નિયમ પ્રમાણે મૂક્યો મેં. અને આ y1 કેટલો છે? તો કે b જેટલો છે. એટલે કે b નો આમનામ અને આખાનો વર્ગ. બરાબર છે ને? તો અહીંયા શું થઈ ગયું? -a આખાનો વર્ગ વત્તા -b આખાનો વર્ગ. ફરી વખત આ થાય -2a આખાનો વર્ગ વત્તા -2b આખાનો વર્ગ. બરાબર ને? તો અહીંયા થાય 2 નો વર્ગ 4 a નો વર્ગ a વર્ગ વત્તા 2 નો વર્ગ 4 b નો વર્ગ b વર્ગ. આ બંનેમાં અહીંયા લખી આલો ને. આ બંને AB બરાબર હાલે છે મિત્રો. AB બરાબર આ બંનેમાંથી 4 કોમન કાઢી લો એટલે 4 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ આવું વિધ્યું. 4 નું વર્ગમૂળ નીકળે મિત્રો? હા નીકળે 2. અને a વર્ગ વત્તા b વર્ગનું વર્ગમૂળ ન નીકળે હોય એમ નામ રાખજો. ઘણા ભૂલ કરે તો કે ભાઈ a વર્ગનું a કાઢે વત્તા b વર્ગનું b કાઢે. આવું ન થાય. આવું ન થાય, ધ્યાન રાખજો. a વત્તા b આવું ન થાય. એટલે કરતા નહીં ખોટું એવું ઉતાવળ નહીં કરવાની. બસ આ આપણને મળી ગયો AB નો આન્સર. આ બંને વચ્ચેનું અંતર મળી ગયું મને. ઇટ્સ વેરી ઇઝી ફોર યુ એન્ડ ફોર યોર એક્ઝામિનેશન ઓલ્સો. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. 7.1 નો પ્રશ્ન 3 બહુ મસ્ત દાખલો છે. શું કીધું છે કે આ તમને 3 બિંદુ આપ્યા છે. એક 1,5 એક 2,3 અને ત્રીજું બિંદુ છે -2, -11. આ ત્રણેય બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચકાસો. હવે શું કરવાનું આમાં? તો કે ભાઈ બબ્બેના અંતર મેળવવાના. શું કહું છું હું? બબ્બેના અંતર મેળવવાના. અને એ 3 અંતરમાંથી કોઈ પણ 2 અંતરનો સરવાળો જો ત્રીજા અંતર જેટલો થતો હોય તો એ ત્રણેય બિંદુઓ કેવા થાય? સમરેખ થાય. ઇઝ ઇટ ક્લિયર? પાક્કું? ચાલો આપણે હું 3 બિંદુ લઈ લઉં. ધારો કે મારી પાસે કોઈ એ બિંદુ છે, એ છે 1,5. બરાબર? આને હું નામ આપી દઉં કે ભાઈ x1 y1 એટલે કે 1,5. બિંદુ B આપી દઉં
x2 y2 એટલે કે 2,3 અને બિંદુ C આપી દઉં x3 y3 એટલે કે -2 અને -11. રેડી? પક્કું. હવે મારે શું કરવાનું છે તો કે મારે AB મેળવવાનું છે, BC મેળવવાનું છે અને AC મેળવવાનું છે. એનો મતલબ શું થયો કે મારે ત્રણેય અંતર મેળવવાના છે. AB મેળવવાનું છે, BC મેળવવાનું છે અને AC મેળવવાનું છે. બરાબર? તો અંતર સૂત્રનું સૂત્ર નહીં મૂકું, ડાયરેક્ટ જવાબ લખીશ આનો, કારણ કે દાખલો થોડો મોટો થઈ જશે એટલા માટે ડાયરેક્ટ લખો તો બી ચાલે, કારણ કે ટેક્સ્ટ બુકમાં બી ડાયરેક્ટ લખેલું છે, તો પછી આપણે કોઈ ઇશ્યુ નથી. AB અંતર એટલે કે x2 - x1 હોલ સ્ક્વેર, x2 - x1 એટલે કે 2 - 1 નો વર્ગ વત્તા y2 - y1 હોલ સ્ક્વેર, y2 - y1 હોલ સ્ક્વેર મતલબ કે y2 - y1 એટલે કે 3 - 5 નો વર્ગ. બરાબર છે? તો 2 - 1 એટલે કેટલા થાય? 1 નો વર્ગ. 3 - 5 એટલે -2 નો વર્ગ થાય ને આવું. તો 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 એટલે કેટલો આવ્યો? √5. આવું નો હાલે, આવું નો હાલે. હાલો પાછું બધા √5 એકમ. કોણ આવ્યો? AB. કોણ આવ્યો? AB. AB ની કિંમત આવી √5 એકમ. બરાબર? હવે મેળવવાનું છે BC. અંતર BC મેળવીએ. તો BC મેળવવા માટે x3 - x2 હોલ સ્ક્વેર y3 - y2 હોલ સ્ક્વેર એવું સૂત્ર મારે બનાવવું પડશે. તો વર્ગમૂળમાં x3 - x2 એટલે કે -2 આ x3 એટલે -2 માઇનસ નિયમના અને x2 પાછો 2 એટલે -2 હોલ સ્ક્વેર. જોજો આ x3 છે, આ x2 છે, આ વચ્ચેનો માઇનસ સૂત્રનો છે. હો ધ્યાન રાખજો, ખોટું ઓલું ન કરતા સાહેબ ફાંકા જીકે છે. ફાંકા કોઈ નથી જીકતું. તમને આવડ્યું જ હશે, આપણે રિવિઝન કરવા ભેગા થયા છે એટલે આ બધું આવડે જ છે આપણને. હો હા. y3 - y2 એટલે કે -11 - 3 હોલ સ્ક્વેર. ડન? ચાલો -2 એટલે -4 વત્તા -11 - 13 -3 એટલે કેટલો આવે? -14 નો વર્ગ. 4 નો વર્ગ 16 અને 14 નો વર્ગ 196. થાય ને આવું કે નહીં થાય? થાય જ. હવે મિત્રો હા આપણે કરવાના છે 196 માં 16 નાખવાના છે એટલે 6 ને 6 12, 9 ને 2 11, 112. કેટલા આવ્યા? 112. આને રહેવા દો આમના. આટલું આવ્યું એકમ. કોણ આવ્યો? B થી C નું અંતર આવ્યું. રેડી? કન્ફર્મ. હવે આપણે મેળવવાનું છે A થી C નું અંતર એટલે કે x3 - x1 ને y3 - y1 વાળું સૂત્ર મૂકવાનું થશે. બરાબર? તો આપણે AC મેળવીએ. એટલે કે x3 - x1 જોઈ લેજો. x3 - x1 શું આવશે? તો કે x3 એટલે -2 -x1 એટલે કે 1 એટલે -2 -1 એવું સૂત્ર બનશે. -2 - 1 હોલ સ્ક્વેર વત્તા y3 - y1 હોલ સ્ક્વેર. સો y3 એટલે કે -11 અને 5 એટલે કે y1 એટલે કે -11 -5 હોલ સ્ક્વેર મને મળ્યો y3. બરાબર છે? તો અહીંયા આગળ -3 નો વર્ગ અને અહીંયા આગળ -16 નો વર્ગ આવશે. 3 નો વર્ગ 9 થાય, 16 નો વર્ગ 256 થાય, 256 ને 9 થશે 264. હે 965 સોરી હા 265. બરાબર? તો 265 કોઈનું વર્ગમૂળ નથી. તો અહીંયા આગળ આપણને ક્લિયરલી દેખાય છે. શું ક્લિયરલી દેખાય છે? કે કોઈ પણ ત્રણેયનો સરવાળો, કોઈ પણ બે અંતરનો સરવાળો, જોજો કોઈ પણ બે અંતરનો સરવાળો √5 વત્તા √112 કાંઈ √265 થતા નથી, અથવા √112 અને √265 નો સરવાળો કાંઈ √5 થતો નથી, અથવા √112
અને √5 અને √256 વર્ગનો સરવાળો નથી, √112 હતો. મતલબ કે આ ત્રણમાંથી એકેય અંતરનો સરવાળો કરવા જઈએ કે કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર થતો નથી. બરાબર, તો આપણે નોટ લખીએ કે અહીં કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલો નથી, ત્રીજા અંતર બરાબર નથી. તેથી આપેલ બિંદુઓ સમરેખ ન હોઈ શકે. બરાબર છે. આ દાખલો પૂરો થઈ ગયો. 3 માર્ક માટે આઈએમપી હતો. નેક્સ્ટ જોઈએ. બહુ મસ્ત દાખલો છે અને જબરજસ્ત દાખલો છે અને બોર્ડમાં પૂછાય એવો છે. સ્ટાન્ડર્ડ વાળા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. શું કીધું છે કે જે બિંદુ 2,-5 અને -2,9 આ બંનેથી સમાન અંતરે હોય એવું બિંદુ મેળવવાનું છે. એ બિંદુ ક્યાં આવેલું છે? પાછું x અક્ષ ઉપર આવેલું છે. એટલે આ પ્રશ્ન કેવાય એવું માંગે છે કે આપણી પાસે જે x અક્ષ છે એ x અક્ષ ઉપર એક બિંદુ આવેલું છે. કયું આવેલું છે ખબર નથી, એ જ મેળવવાનું છે આપણે. તો એ x અક્ષ ઉપરનું જે બિંદુ છે એ બિંદુથી આ બંને બિંદુનું અંતર કેવું થાય છે? સરખું થાય છે. એટલે એ બિંદુથી -2,-5 વચ્ચેનું અંતર અને એ બિંદુથી -2,9 વચ્ચેનું અંતર બંને કેવા છે? સરખા છે. કેવા છે? સરખા છે. એટલા માટે ધારી લઉં છું કે ધારો કે માગેલ x અક્ષ પરનું બિંદુ P, x અક્ષ પરનું બિંદુ P x,0 છે. કેમ 0 કેમ આવ્યું મિત્રો? મેં x,0 ધાર્યું. y આમ નહીં હોય એનો? ન હોય. શું કામ ન હોય? કારણ કે ધોરણ 9 ની અંદર આવતું શું આવતું કે x અક્ષ પરના બિંદુનો y આમ 0 હોય. કેવો હોય? 0 હોય. મતલબ ઈ તો 0 જ છે. જે બિંદુ x અક્ષ ઉપર આવેલું છે એનો x આમ એનો y આમ તો 0 જ છે. આપણે ખાલી x આમ મેળવવાનું છે એટલે મને બિંદુ મળી જવાનું છે. હવે આપણને શું ખબર છે કે આ બિંદુથી આ બિંદુનું અંતર અને આ બિંદુથી આ બિંદુનું અંતર કેવું છે? સરખું છે. એટલે ધારો કે ફરીવાર શું ધારવાનું છે કે એ કયું બિંદુ છે? એ 2,-5 અને બી બિંદુ છે એ -2,9 છે. બરાબર? પક્કું ને એટલું? હે? હાલો જાગતા રહેજો. ઓકે, હવે આપણને શું આપ્યું છે કે a થી p નું અંતર અને p થી એટલે કે b થી p નું અંતર કેવું છે? સરખું છે. એટલે કે AP અને BP કેવા છે? સરખા છે. તો AP એટલે તો કે ભાઈ p માઈનસ એના યામ કરવા પડશે. એટલે p નો x2 - x1 y2 - y1. બરાબર ને? તો AP એટલે કે વર્ગમૂળમાં x - 2 નો વર્ગ વત્તા 0 - -5 એટલે +5 થઈ જાય. શું કામ આવું થયું મિત્રો? તો કે x2 - x1. હવે આ પોતે માઇનસ છે તો નિયમના જે માઇનસ આવશે અને આ માઇનસ પ્લસ થઈ જશે. આ મેળવો મને AP. આ બરાબરની નિશાની આમ નામ. BP મેળવીએ તો BP કેમ મળશે? તો કે ભાઈ x - -2 એટલે કે x2 - x1 એટલે x + 2. શું કામ વત્તા થયા? તો કે ભાઈ આ માઇનસ છે, આની આગળ નિયમના માઇનસ આવશે એટલે એ થઈ જશે પ્લસ વત્તા y2 - y1 હોલ સ્ક્વેર એટલે કે 0 - 9 હોલ સ્ક્વેર. બરાબર? આ બંને બાજુએ વર્ગમૂળની નિશાની દૂર કરવી છે તો એના માટે શું કરવું પડશે? એમાં તો કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરશો એટલે વર્ગમૂળની નિશાની જે છે શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે કે અહીંયા x - 2 નો સ્ક્વેર વત્તા 5 નો વર્ગ, 0 વત્તા 5 એટલે 5 નો વર્ગ બરાબર x વત્તા 2 આખાનો વર્ગ વત્તા -9 નો વર્ગ. આવું આવ્યું. બરાબર? આવું આવ્યું. હવે આનું સાદુરૂપ આપવાનું છે અને x ની કિંમત મેળવવાની છે. એટલે મને y આમ તો 0 છે જ
વાય આમ તો આનો 0 જ છે, આપણે ફક્ત એક્સ આમ મેળવવાનો છે, એ એક્સ મને આની ઉપરથી મળી જશે. ફટાફટ આને સોલ્વ કરીએ. આ એક્સ માઇનસ 2 નો હોલ સ્ક્વેર એટલે કે પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે આ થશે માઇનસ 4x વત્તા અંતિમ પદનો વર્ગ વત્તા 5 નો વર્ગ 25 બરાબર. અહીંયા આગળ શું થશે x વર્ગ વત્તા 4x વત્તા 4 અને માઇનસ 9 નો વર્ગ પ્લસ 81. ઇઝ ઇટ ક્લિયર? ચાલો હું બધું આ બાજુ ભેગું કરું છું. જોજો હો, હું બધું આ બાજુ ભેગું કરું છું એટલે ધ્યાન રાખજો હું શું કરી રહ્યો છું ખાસ. આ એક્સ સ્ક્વેર આ બાજુ આવશે એટલે માઇનસ એક્સ સ્ક્વેર થઈ જશે. તો એક્સ સ્ક્વેરમાંથી એક્સ સ્ક્વેર જાય એટલે કટ થઈ ગયા એટલે જે થઈ ગયું 0. આ માઇનસ 4x જે છે એ આમને આમ રહેવા દો માઇનસ 4x. આ પ્લસ 4x પેલી બાજુ આવશે ડાબી બાજુ એટલે માઇનસ 4x થઈ જશે બરાબર. આ 4 આમને આમ રહેવા દઈએ પણ આ માઇનસ આ પ્લસ 4 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. તો એ પ્લસ 4 ને માઇનસ 4 પણ કેવા થઈ ગયા કટ થઈ ગયા. 25 અહીંયા છે એટલે વત્તા 25. આ 81 આ બાજુ આવેલા કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા. હકીકતમાં જો તમારે આમ ન કરવું હોય ને તો આને આમ બી સોલ્વ કરી શકો કે આ 81 જમણી બાજુ છે એ બરાબર રહ્યા પણ 25 જમણી બાજુ જશે એટલે કેવા થઈ જશે માઇનસ થઈ જશે. તો પણ ખોટું નથી બરાબર છે પાક્કું ને? ઓકે. માઇનસ 4x કેટલા આવ્યા માઇનસ 8x અને આને બાદ કરશો એટલે થશે અહીંયા 6 8 7 એટલે કે 5 કેટલો આવશે 56 એટલે x બરાબર 56/-8 8 સત્તુ 56 ને માઇનસ આમનામ એટલે x બરાબર કેટલો આવ્યો -7 આવ્યો. x બરાબર -7 આવ્યો, y આમ તો 0 જ છે. એનો મતલબ કે માગેલ બિંદુ ના યામ -7,0 છે. 2 માર્ક મળે રોકડાના. હા 2 માર્ક મળે. હજી કહું છું મહેનત કરવા મળજો ને તો ભેગું નહીં થાય. 80 માંથી 80 લાવવાનો છે ટાર્ગેટ યાદ હતો ને. પાસ તો ગાંડોય થઈ જાય. આપણે તો 80 માંથી 80 લાવવાના છે એના માટે મહેનત કરીએ છીએ અને એ 80 માંથી 80 તો કે ભાઈ વિભાગ બી સી અને ડી માં તો આવી જ જવાના છે. આપણે જો બહુ હોશિયાર છીએ તો BCD માં જે વિભાગ છે એમાં પૂરેપૂરા આવી જવાના છે. 80 માંથી 80 લાવવા હતું સેક્શન એમાં 24 માંથી 24 લાવવા ફરજિયાત છે. એમાં તમારી પાસે ઓપ્શન નથી. સાંભળજો હું કહું છું એ આમાં તમારી પાસે ઓપ્શન નથી. આમાં ફરજિયાત બધા હાથા જ લખવા પડશે અને એના માટે ટેક્સ્ટ બુકની થિયરી સિવાય તમારે ઉપરાંત ઘણા બધા MCQ કે હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરવા પડશે. તો એના માટે આપણે અલગથી સ્પેશિયલ સેશન રાખવાનું છે બરાબર છે. જરૂર પડશે તો લાઈવ પણ ગોઠવશું પણ આપણે અત્યારે બી સી અને ડી ક્લિયર કરીએ સેક્શન એ એના સમય થઈ જશે બરાબર છે. પણ હા એની ઉપર ફોકસ રાખજો નહીતર 24 માંથી 24 નહીં આવે તો 80 માંથી 80 નહીં જ આવે. પછી કદાચ સ્કૂલે તમને 20 માંથી 20 મૂક્યા હોય તો 99 એ ઉભા રહી જાઓ 100 માંથી 100 નહીં આવે. આપણે તો 80 માંથી 80 અને 100 માંથી 100 લાવવાની વાત થઈ રહી છે. તો 24 માંથી 24 લાવવા અનિવાર્ય છે ધ્યાન રાખજો. અને 8મા પ્રશ્નની વાત કરીએ 7.1 તો આ બંને વચ્ચેનું અંતર 10 એકમ આપણને આપી દીધું છે. મતલબ P થી Q નું અંતર કેટલું છે 10 છે. તો PQ નું અંતર મળે કઈ રીતે તો કે વર્ગમૂળમાં x2 - x1 એટલે કે 10 - 2 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ એટલે y2 એટલે y માઇનસ -3 એટલે કેવા થઈ જાય +3 નો વર્ગ બરાબર 10 આવું આપ્યું છે. આ વર્ગમૂળની નિશાની દૂર કરવા હાટુ હું બંને બાજુ વર્ગ લઈ લઉં છું. તો બંને બાજુ વર્ગ કરીશ એટલે આ વર્ગમૂળ નિશાની શું થઈ જશે દૂર થઈ જશે અને તો અહીંયા વર્ગ થાય ને તો 10 નો વર્ગ કેટલો થાય 100 થાય. એટલે મેં બંને બાજુ વર્ગ કર્યા એટલે વર્ગ કરવાથી જો આ વર્ગ તો આ પદનો પર્ટિક્યુલર છે પર્સનલ છે એટલે આ વર્ગ નહીં દૂર થાય. વર્ગમૂળ કાઢવા માટે વર્ગ કરીશ એટલે આ વર્ગમૂળ દૂર થશે ને અહીંયા 10 નો વર્ગ 100 થશે. હો ધ્યાન રાખજો. પછી કે સાહેબ ખોટું ભણાવે છે. ખોટું નહીં સાહેબ તો સાચું ભણાવે છે. તમે હરખું સાંભળતા નથી કે જોતા નથી કે સમજતા નથી એવું થઈ શકે. તો અહીંયા 10 - 2 એટલે 8 બરાબર. એટલે અહીંયા 8 નો વર્ગ વત્તા અહીંયા શું થશે તો કે y વર્ગ વત્તા 6y વત્તા 9 બરાબર 100 બરાબર ડન.
ચલો 8નો વર્ગ 64 વત્તા વાય સ્ક્વેર વત્તા 6y વત્તા 9 બરાબર 100. 100 ને આ બાજુ લઈ આવો. આ વાય સ્ક્વેરનું આગળ લખું છું. વાય સ્ક્વેર વત્તા 6y વત્તા 9 વત્તા 64 માઇનસ 100 બરાબર 0. વાય મેળવવા હાટું આ બધી માથાકૂટ કરવી પડે છે અને કરવી પડશે. 2 માર્ક એટલે કે 3 માર્ક લાવવા હોય તો 64 ને 9 કેટલા થશે? 73 થાય ને કે ન થાય? 64 ને 9 કેટલા થાય? 73 થાય. એટલે કે વાય સ્ક્વેર વત્તા 6y વત્તા 73 માઇનસ 100 બરાબર 0. હવે 100 માંથી 73 બાદ કરો એટલે કેટલા વધશે? 27. પણ 100 મોટા છે એટલે અહીંયા આગળ આપણો જે જવાબ આવશે કેવો આવશે? માઇનસ 27 બરાબર 0. બરાબર. હવે આના ભાગ પાડવાના છે તો કે 27 ના ભાગ પાડો એટલે બાદબાકી 6 આવી જોઈએ તો 9 તેરી 27 એવા બે ભાગ પડે. બરાબર છે. અને અંતિમ પદ ઋણ છે એટલે મોટા ભાગને મધ્યમ પદ નિશાની આપવાની, નાના ભાગને વિરોધી નિશાની આપવાની. આ વિડીયો ન જોયો હોય, આ અવયવ કેમ પડે એ તમને ન આવડતા હોય તો નીચે 9મા ધોરણનું પ્લે લિસ્ટ આપેલું છે અને એની અંદર બીજા ચેપ્ટરનો વિડીયો જોઈ લેજો, સ્વાધ્યાય 2.4નો. એની અંદર મેં આ અવયવ કેમ પાડવા સ્પેશિયલ મેં આખો એક સેશન મૂકેલો છે. એની અંદર ખાસ જોજો કે આ અવયવ અહીંયા કેમ પડ્યા એ ન ખબર હોય તો એ 9મા ધોરણનું પ્લેલિસ્ટ નીચે આપેલું છે. ત્યાં જઈને ચેપ્ટર 2ની અંદર દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા એવું સેશન કરીને મૂકેલું છે. એકવાર જરૂરથી જોઈ આવજો. બરાબર છે. ચાલો, આ બંનેમાંથી y કોમન કાઢું છું તો અહીંયા y વત્તા 9 વધશે. આ બંનેમાંથી -3 કોમન નીકળે એટલે અહીંયા પણ y વત્તા 9 બરાબર 0 થાય. હજી કહું છું, નીચે 9મા ધોરણનું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં આ વસ્તુની ડિટેલમાં ચર્ચા કરી છે. એકવાર જરૂરથી જુઓ, આ ખબર ન પડતી હોય તો. બરાબર છે. તમને કંઈક યુનિક લાગશે એમાં. ચાલો, તો આ બંનેમાંથી y વત્તા 9 કોમન કાઢ્યા તો અહીંયા y અને -3 વિધા. આ બંનેનો ગુણાકાર 0 છે એટલે કે y વત્તા 9 બરાબર 0 થઈ શકે અથવા y -3 બરાબર 0 થઈ શકે. એટલે y ની બે કિંમતો આવી, y બરાબર -9 બી હોઈ શકે અથવા y બરાબર 3. હવે બે જવાબ આપણા માટે y ની કિંમતમાં મળે છે તો મળે, શું વાંધો છે? મળે, સાચવવાના મળે તો ક્લિયર. આ 3 માર્કનો દાખલો તમારો કમ્પ્લીટ છે. આની જેવું ઉદાહરણ પણ તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે, એકવાર જોઈ લેજો. હવે 7.2 ના પ્રશ્ન 1 વિશે વાત કરવી છે. તો 7.2 નો પ્રશ્ન 1 તમને આપેલો છે કે બિંદુઓ આ અને આ એટલે શું? તો કે એક -1,7 અને બીજું 4,-3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે આપણને બે બિંદુ આપ્યા છે, એ બંને બિંદુઓને કનેક્ટ કરતો એક રેખાખંડ છે. એ રેખાખંડ ઉપર એક બિંદુ એવું આવ્યું છે, જો હું તમને આવું કહું છું, આ એક રેખાખંડ છે, ધારો કે A અને B. બરાબર છે. આ તમને આપ્યો છે -1,7. બાપ રે બાપ, શું આપ્યું છે? -1,7. આ કેટલો આપ્યો છે? 4,-3. હવે આ બિંદુ P ક્યાંક અહીંયા આવ્યું છે, ખબર નથી. એના યામ આપણે મેળવવાના છે x જેમ y. કઈ રીતે? તો કે ભાઈ આ 2 એકમ થાય અને આ કેટલું થાય? 3 એકમ થાય. એવી રીતે આપણે આ બિંદુ P એટલે કે x અને y ના યામ મેળવવાના છે, બિંદુ P ના યામ મેળવવાના છે. આના માટે વિભાજન સૂત્ર તમારા ટેક્સ્ટ બુકની અંદર સિલેબસમાં આપેલું છે. આ હું A બિંદુને x1 y1 કહી દઉં અને B બિંદુને હું x2 y2 કહી દઉં તો વિભાજન બિંદુ P ના એટલે કે x અને y ના યામ થશે mx2 plus nx1 upon m plus n, my2 plus ny1 upon m plus n. અહીંયા m અને n શું છે મિત્રો? તો m અને n કોને કહેવાય? તો કે ભાઈ જે ગુણોત્તર આપ્યો છે ને આપણે m જેમ n કહેવાય. કેટલો આપ્યો છે આપણને? 2:3. એટલે m બરાબર 2 થયો અને n બરાબર 3 થયા. બરાબર. જો x2 x1 m n બધું મળી ગયું. હવે ખાલી કિંમત મૂકીને જવાબ લાવવાનો છે. 2 માર્ક મળે આના. કોઈ ખારો પરીક્ષા કરશે તો 3 માર્ક માં મૂકશે. બરાબર, તમાર નસીબ પછી, બીજું શું. હાલો, તો mx2, m એટલે ભાઈ m એટલે કે 2, x2 એટલે કે
4 વત્તા n એટલે કે 3 x1 એટલે કે -1 પહેલા બિંદુનો એક્સયામ છેદમાં 2 વત્તા 3 એટલે કે m વત્તા n કોમા m એટલે 2 y2 એટલે -3 વત્તા n એટલે કે 3 ગુણ્યા y1 એટલે 7 છેદમાં m વત્તા n એટલે લસાનું લેતા હો વચ્ચે અલ્પવિરામ છે આ આખો એક્સયામ બનશે ને આ આખો વાયમ બનશે નતર હાવ નવું જ ઉત્પાદન કરશો ગણિતમાં તમે એટલે x, y બરાબર હું તો કે 2 ગુણ્યા 4 એટલે કેટલો આવ્યો 8 વત્તા -3 એટલે 8 - 3 છેદમાં 5 3 વત્તા 2 5 થાય ને અહીંયા કેટલો આવશે તો કે 2 તેરી -6 વત્તા 3 સત્તા ને 21 છેદમાં 5 બરાબર ને કે નહીં પાક્કું ને ચલો 8 માં 3 જાય તો 5 ના છેદમાં 5 કોમા -6 વત્તા 21 એટલે કેટલા આવે 15 ના છેદમાં 5 એટલે અહીંયા આગળ x, y 5 ના છેદમાં 5 એટલે 1 અને 15 ના છેદમાં 5 એટલે 3 એ જે વિભાજન બિંદુ P હતું કે જે આ બેને 2:3 માં વિભાજન કરતું હતું એના યામ 1,3 આવે ડન પાક્કું ચલો આગળ ચર્ચા કરીએ આગળનો પ્રશ્ન વાવ હું આપ્યું છે બિંદુ આપી દીધું છે આપણને કે આ બિંદુ એટલે કે P ના યામ આપ્યા છે ઈ આ અને આને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે આનથી ઊંધો દાખલો જુઓ આમાં તમને ઈ બિંદુ 2 આપ્યા હતા એનું વિભાજન આપ્યું હતું તો આપણે P બિંદુના યામ મેળવ્યા હતા ને વચ્ચેના તો અહીંયા આગળ તમને P ના યામ આપી દીધા છે તમારે A અને B ના યામ આપ્યા છે આપણે ગુણોત્તર એટલે કે m કેટલો હશે ને n કેટલો હશે ઈ મેળવવાનું છે ક્લિયર છે એટલું હું શું કહેવા માંગુ છું ઈ તો વાંધો નહીં લ્યો હા તો અહીંયા આગળ વિભાજન બિંદુના યામ આપણે P લઈ લઈએ કેટલા આપ્યા છે -1,6 આ બિંદુ આ બેને જોડતા રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં વિભાજન કરશે એ મેળવવાનું છે અહીંયા આગળ a આપ્યો છે આપણને a ના યામ ધારો કે a ના યામ મને -3,10 આપ્યા છે અને b ના યામ હું ધારું છું 6,-8 બરાબર છે મિત્રો કે નથી ઓકે ને તો સરસ વાત કરીએ આગળ આપણને કીધું છે કે આ ગુણોત્તરમાં મને ખબર છે વિભાજન બિંદુ P ના યામ m x2 + n x1 m + n my2 + ny1 m + n રેડી P ના યામ મને કેટલા આપ્યા છે -1,6 m અને n મેળવવાનું છે m * x2 એટલે કે 6 વત્તા n x1 એટલે કે -3 છેદમાં m + n my2 m ખબર નથી y2 કેટલો છે તો કે ભાઈ -8 n y1 10 છેદમાં m + n કારણ કે એ તો મેળવવાના છે બરાબર ને પાક્કું ને તો અહીંયા -1,6 આમ નામ બરાબર આ થાય 6m - 3n છેદમાં m + n -8m વત્તા 10n છેદમાં m + n બરાબર છે મિત્રો મતલબ કે આ આપણો x યામ થયો અને આ આપણો y યામ થયો અહીંયા x યામ કેટલો આપ્યો છે -1 y યામ કેટલો આપ્યો છે 6 રેડી વચ્ચે બરાબર છે વચ્ચે એટલે આ x યામ -1 હશે ને આ y યામ 6 હશે આપણે ગમે એમ એક યામ સરખાવવાનો છે બધાનો સરખાવતા જવાબ હરખો જ આવશે બરાબર એટલે હું સરખાવું છું 6m -3n છેદમાં m + n
બરાબર -1. શું કર્યું તો કે બંનેના એક્સિયમ સરખા છે એટલે -1 અને આ એક્સિયમ બંને સરખા છે એટલે મેં એવું કંઈક કર્યું. હવે m વત્તા n ને હું ત્યાં ગુણાવી દઉં એટલે 6m - 3n બરાબર -m - n, કારણ કે -1 આ બંને હારે ગુણાશે, ગુણાકાર થશે એટલે શું થઈ જશે, બંને માઇનસ થઈ જશે. હવે હું m ને આ બાજુ લઈ આવું ને 3n ને પેલી બાજુ મોકલી દઉં એટલે બંનેના ઇન્ટરચેન્જ કરીએ એટલે આ m આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે અને 3n પેલી બાજુ જશે તો એ પણ પ્લસ થઈ જવાનું છે. બરાબર, તો 6 ને 1 7m અને અહીંયા 3 માંથી 1 જાય તો 2n. હવે આપણે મેળવવાનું છે m જેમ n એટલે કે m ના છેદમાં n મેળવવાનું છે. તો આ n નીચે આવ્યું એવું કહી શકીએ તો 7 ને પેલી બાજુ લઈ જાવ એટલે 2 ના છેદમાં 7 એટલે કે m જેમ n મને કેટલું આવે 2 જેમ 7. ક્લિયર છે? એટલું આવો જવાબ આવે. બરાબર ને કે નહીં? સમજાય છે ને? તો સારું યો એ તો સારું. હાલો આગળ વાત કરો. આ દાખલો એમસીક્યુમાં ઘણીવાર પૂછાય. એમસીક્યુ એટલે કે 1 માર્કમાં પૂછાય એવો છે, પણ હવે ટેક્સ્ટ બુકમાં થોડોક મોટો આપ્યો છે એટલે 2 માર્કમાં આવી શકે. તમારું નસીબ, જો આ 2 માર્કમાં આવી જાય તમારો તો ભાગ ખુલ્લી જાય. આટલો નાનો દાખલો 2 માર્કમાં આવી જાય તો કામ થઈ જાય. બરાબર છે? તો થોડુંક ધ્યાન રાખજો. એ બી વર્તુળનો વ્યાસ છે. એ વર્તુળ જેવું લાગતું ન લાગાડજો હો. એ બી વર્તુળનો વ્યાસ છે. ચાલો છે. વર્તુળનું કેન્દ્ર 2, -3 છે. ચાલો છે. બી 1, 4 છે. ચાલો છે. અને એના યામ ભાઈ મેળવવાના છે XY ધારી લ્યો. આપણે નથી તો ધારી લ્યો, છે તો લખી નાખો. બરાબર ને? મને એ ખબર છે. શું ખબર છે? કે વર્તુળનું કેન્દ્ર સાંભળજો જો અને સમજજો સરખી રીતે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ હોય. શું હોય? મધ્ય બિંદુ હોય. આનો મતલબ એવો થયો કે કેન્દ્રના યામ બરાબર વ્યાસનું મધ્ય બિંદુ થાય ને? વ્યાસનું મધ્ય બિંદુ. તો કેન્દ્રના યામ શું થયા? -2 કેન્દ્રના યામ થયા 2 - 3 બરાબર વ્યાસનું મધ્ય બિંદુ એટલે કે વ્યાસના x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે ax + 1 ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે y + 4 બરાબર ની y + 4 ભાગ્યા 2 આવું થાય. થઈ ગયું આવું? મધ્ય બિંદુના યામ મળી ગયા મને. તો કે ભાઈ આનો x યામ અને આનો x યામ હરખો થાય વચ્ચે બરાબર છે, એટલા માટે આપણે કહી શકીએ કે 2 = x + 1/2 અને -3 બરાબર y યામ એટલે કે આનો y યામ આવડો આવો છે. બસ હવે x ના y મળી ગયા. પતી ગયો દાખલો. 2 માર્કમાં આટલું જ હોય, વધારે ન હોય. તો કે ભાઈ 2 દુ 4 બરાબર x + 1 અને -6 બરાબર y + 4 લઈ આવો એક ને આ બાજુ તો 4 - 1 બરાબર 3 અને +4 ને બાદ લઈ આવો એટલે -6 - 4 બરાબર y. એનો મતલબ આનો મતલબ એવો થયો કે x બરાબર 3 આવ્યો અને y બરાબર -10 આવ્યો. મતલબ કે એના યામ -3 કેમ આમ થાય છે? 3, -10 થાય, કારણ કે એ આપણે x, y ધાર્યો હતો હે ને? તો x 3 આવ્યો, y -10 એટલે કે એના યામ 3, -10 થવાના. પરફેક્ટ, ડન. ચલો આગળ વાત કરીએ. આગળ વાત કરવી છે મારે આપ સ્વાધ્યાયના 10મા પ્રશ્નની. સ્ટાન્ડર્ડ વાળા માટે કામનો છે અને બેઝિક વાળા માટે પણ થોડોક આપણે કામનું કહી શકીએ. ચાલો, આપણને એવું કીધું છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ એટલે કે આ પહેલું શિરોબિંદુ થાય, આ બીજું થાય, આ ત્રીજું થાય ને આ ચોથું થાય. એટલે કે તારો દાખલા તરીકે આપણી પાસે ABCD 4 શિરોબિંદુઓ છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
મેળવવા માટે 4 શિરોબિંદુ આપણને ધારો કે આપેલા છે, એ બી સી ડી ક્રમિક આપ્યા છે આપણને, ખાસ સમજજો. તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણને સૂચન આપેલું છે, એડવાઇસ આપી છે, સલાહ આપી છે. શું કીધું છે? તો કે ભાઈ સૂત્ર આપ્યું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ મળે? તો કે ભાઈ 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર કરો એટલે મને શું મળે? એનું ક્ષેત્રફળ મળે. તો વિકર્ણ કયો થાય? તો કે એસી, એટલે મારે અંતર એસી મેળવવું પડે, અને બીજો વિકર્ણ થાય બીડી, એટલે મારે અંતર બીડી મેળવવું પડે. બરાબર છે? એટલે હું ધારી લઉં છું. ધારો કે એ કયો છે? 3,0. બી કયો છે? બી છે 4,5. સી કયો છે? સી ધારી લઉં છું -1,4. અને ડી કયો છે? -2, -1. ડન? ચાલો, હવે શું મેળવવાનું છે? ક્ષેત્રફળ. કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર એટલે કે એસી ગુણ્યા બીડી થાય. પક્કો ને? અહીંયા ગુણાકાર છે, નથી તો ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર, તો 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી. ચાલો, એસી નું અંતર મેળવવા માટે અંતર સૂત્ર મૂકશું. તો કે 1/2 એસી. એસી એટલે કે વર્ગમૂળમાં x2 - x1 એટલે કે -1 - 3 હોલ સ્ક્વેર વત્તા y2 - y1 4 - 0 હોલ સ્ક્વેર. આ એસી થઈ ગયો. ગુણ્યા બીડી. બીડી મેળવવા માટે પાછું વર્ગમૂળમાં -2 - 4 એટલે x2 - x1 હોલ સ્ક્વેર થઈ ગયો, વત્તા y2 - y1 એટલે કે -1 - 5 હોલ સ્ક્વેર. આ મને મેળવ્યું બીડી. બસ, સાદુરૂપ આપો, જવાબ લઈ જાઓ. આ કેટલું થાય? વર્ગમૂળમાં -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. રેડી? ગુણ્યા વર્ગમૂળમાં -8 નો વર્ગ વત્તા -6 નો વર્ગ. બરાબર છે? પક્કું ને? સરસ. તો 1/2 ગુણ્યા -4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16 ગુણ્યા 8 નો વર્ગ 64 પ્લસ 6 નો વર્ગ 36. રેડી? આવું થયું. એટલે આ થાય 1/2, આ થાય 32, એટલે વર્ગમૂળમાં 32 ગુણ્યા આ થાય વર્ગમૂળમાં 100. 36 ને 64 કેટલા થાય? 100. 32 નું વર્ગમૂળ નીકળવાનું છે નહીં. હવે થોડા ખાટું ઘટે છે ને, કામ કરું, હું અહીંયા સાઈડમાં જ લખી નાખું છું. 32 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે હું લખી નાખું છું 16 દુ 32. વર્ગમૂળમાં 16 ગુણ્યા 2, અને 100 નું વર્ગમૂળ 10 તો નીકળે જ છે, આપણને ખબર જ છે. આ 100 નું વર્ગમૂળ 10. હવે આ થાય 1/2 ગુણ્યા 16 નું વર્ગમૂળ 4, 2 નું વર્ગમૂળ નો નીકળે, અને આ 10 આમનો. આ થાય 2 × 5 અને 5 ચોક ને 20, અને વર્ગમૂળમાં 2 ચોરસ 1 આવો જવાબ આવે આનો. ચોરસ એકમ એટલા માટે કારણ કે આપણને કોઈ એકમ આપ્યો નથી, એટલે ચોરસ એકમ ક્ષેત્રફળનો એકમ આવે એટલે મારે લખવો અનિવાર્ય છે. ચલો, આમાં ખબર પડી ને શું કર્યું એ, હે ને? ચાલો આગળ ચર્ચા કરીએ. આગળ ચર્ચા કરવી છે ઉદાહરણ 5ની. અહીંયા ફરી વખત મેં તમને અહીંયા આ દાખલો ગણતી વખતે કીધેલું, ખબર છે કે કઈ ગયો હાલને મારા વાળા? હા, નહીં, અહીં નહીં, આ હે વાયની કિંમત નહીં, અહીં નહીં, આવડું આ જો આ રહ્યો. આ બેથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ ઉપરનું બિંદુ મેળવવાનું હતું ને. અહીંયા આપણને વાય અક્ષ ઉપરનું કીધું છે. શું કીધું છે? વાય અક્ષ ઉપરનું બિંદુ મેળવવાનું કીધું. તો આપણે મેળવી નાખીએ. એમાં આપણને કોઈ ઈગો બીગો છે નહીં હોય એવો આપણને કીધો છે વાય અક્ષ ઉપરનું બિંદુ. તો ભાઈ મેળવો ને, આપણને ક્યાં કાંઈ વાંધો જ છે? હે, કોઈ દી વાંધો રાખવાનો નહીં. તો આપણને કીધું છે કે બિંદુ એ અને બી, આ લોકોએ જો સારું કર્યું નામ આપી દીધું કે એ બિંદુ અને બી બિંદુ, એટલે આપણે પાડવું નહીં.
વાય અક્ષ ઉપરનું બિંદુ, વાય અક્ષ ઉપરના બિંદુનો એક શ્યામ 0 હોય, 9મા ધોરણમાં આવતું, બરાબર છે. એટલે ધારો કે માગેલ બિંદુ P 0,y છે. શું કામ 0,y? કારણ કે આપણે વાય અક્ષ ઉપરનું બિંદુ મેળવવાનું છે. વાય અક્ષ ઉપરના બિંદુનો x યામ 0 હોય. કેવો હોય? 0 હોય. વાય યામ ભાઈ એ તો મેળવવાનો છે, બરાબર. અહીંયા આગળ આપણને a આપ્યો છે 6,5 અને b આપ્યો છે -4,3. અહીં આપણને ખબર છે, શું ખબર છે? તો કે અહીં એ બિંદુનું a થી અંતર અને b થી અંતર કેવું છે? સરખું છે. મતલબ a થી p નું અંતર અને b થી p નું અંતર સરખું છે. AP કેમ મળે? તો કે ભાઈ વર્ગમૂળમાં x2 - x1 એટલે કે 0 - 6 આ x2 આ x1 વત્તા y2 - y એટલે કે 5 નો વર્ગ બરાબર. AP નું કામ પૂરું થઈ ગયું. હવે મેળવવાનું BP મેળવવો હોય તો x2 - x1 એટલે કે 0 - -4 એટલે કે +4 વત્તા y2 - y1. આપણે કંઈક ભૂલ કરી હોય એવું કેમ લાગે છે મને? અહીંયા શું કરવાનું છે? p થી b નો x2 - x1 હોલ સ્ક્વેર, હા એ તો બરાબર છે, 0 વત્તા 4 નો વર્ગ વત્તા y2 - y1 હોલ, ઓકે, એટલે y -3 નો વર્ગ. ઓકે, ચાલો હવે બંને બાજુથી મારે વર્ગમૂળની નિશાની દૂર કરવી છે, તો મારે બંને બાજુ વર્ગ કરવા પડે. એટલે વર્ગ કરવું એટલે બંને બાજુએથી વર્ગમૂળની જે નિશાની છે એ રિમૂવ થઈ જશે, ચાલી જશે. બાકીનું બધું આમ નામ હો મિત્રો, સખાઓ. મેં ફક્ત વર્ગ કરીને બંને બાજુએથી વર્ગમૂળની નિશાની દૂર કરી છે, બીજું કાંઈ કર્યું નથી. આ y -5 એટલે કે પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ 0 વત્તા, અને અહીંયા -6 નો વર્ગ કેટલો થાય? 36. કેટલો થાય? +36. -6 નો વર્ગ +36 થાય. અહીંયા 0 વત્તા 4 એટલે 4 નો વર્ગ 16. અહીંયા થશે પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, બરાબર છે. તો આ જે y² છે આ બાજુ લઈ આવો, એ y² આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, તો +y² બંને બાજુએથી કટ થઈ ગયા. બાકીનું બધું નહીં, આ 6y ને આ બાજુ લઈ આવો અને આ 36 અને 25 ને પેલી બાજુ ઘા કરી દો. હા, પકડીને ઘા કરવાનો, હા, ધીમે ધીમે નહીં. એટલે -10y ડાબી બાજુ છે એ ત્યાં જ રહેશે, પ્લસ આ -6y આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. વચ્ચે બરાબરની નિશાની આમનામ. જમણી બાજુએ 16 વત્તા 9 છે તો ભલે રહ્યા, એ રહેવા દેવાના. અને ઓલી બાજુથી 36 અને 25 બે આ બાજુ લઈ આવો એટલે -36 -25 આવું થાય. હાલો, ક્લિયર? ઓકે, આ -10y + 6y એટલે કેટલો આવે? -4y આવે. કેટલો આવે? -4y. આ 16 વત્તા 9 25 -36 -25 આમ નામ. તો આ 25 - 25 0 થઈ ગયા, બીજું શું? -36. અહીંયા કેટલા વધ્યા? વધ્યા એટલે એને જ છે, તો y બરાબર -36 ના છેદમાં -4 માઇનસ પ્લસ 4 9 36 થાય. એટલે માગેલ y અક્ષ ઉપરનું બિંદુ, માગેલ y અક્ષ પરનું બિંદુ કયું આવે? 0,9 છે. શું કામ 0,9? કારણ કે y અક્ષ ઉપરનો બિંદુનો x યામ 0 હોય, y યામ મળી ગયો 9 એટલે 0,9 આપણું બિંદુ થઈ ગયું. બરાબર છે? ડન. ચાલો, બિંદુઓ આને અને આને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુનો યામ. મેં એક દાખલો આવો કરાવ્યો, હજી થોડી વાર પહેલા જ કરાવ્યો, પાસ હોય એની જેવો આવ્યો. તો કરો, આપણને ક્યાં કાંઈ વાંધો છે? જો આ દેખાણો કે નહીં દેખાણો? જો આ આપણે કર્યો હતો ને, આ બે બિંદુ આપ્યા હતા, નહીં આ નહીં, સોરી, એ હા,
આ બે બિંદુ આપ્યા હતા, આ ગુણોત્તર આપ્યો હતો, ભણ્યા હતા ને વિભાજન બિંદુ યામ મેળવ્યા હતા ને, બસ એ જ છે. પાછું એને જેવું ઉદાહરણ આવ્યું છે તો ઉદાહરણ કામનું છે હો મિત્રો, એટલા માટે જ આપ્યું છે. મને શોખ નથી થયો, મને શોખ નથી થતો એવો. હા, એટલે આપણને એ બિંદુ કયું આપ્યું છે તો કે ભાઈ 4 અને -3. બી બિંદુ આપ્યું છે તો કે ભાઈ 8 અને 5. m જેમ n કેટલું આપ્યું છે 3:1. એટલે m બરાબર 3 છે અને n બરાબર 1 છે. ડન. ચાલો, વિભાજન બિંદુના યામ કેમ મળે કે ભાઈ mx2 + nx1 / m + n કોમા my2 + ny1 / m + n આવું મળે. રેડી? આના યામ ધારી લો કે x, y છે, આપણને ખબર નથી, આ તો મેળવવાના છે. m કેટલો છે તો કે 3, x2 એટલે કે 8 વત્તા n એટલે 1, x1 એટલે કે 4 છેદમાં 3 વત્તા 1, m બરાબર 3, n બરાબર 1. ઓકે, ડન છે. ચલો ફરીવાર m એટલે કે 3, y1 એટલે કે y2 એટલે કે 5 વત્તા n એટલે 1, y1 એટલે કે -3 છેદમાં m + n એટલે કે 3 વત્તા 1. તો x, y બરાબર આવું જ કરવાનું છે. 3 × 8 = 24 વત્તા 4 × 1 = 4 છેદમાં 3 ને 1 4. અહીંયા તો કે ભાઈ 5 તેરી 15, 15 - 3 × 3 છેદમાં 3 ને 1 4. જો આનો હિસાબ કરો ને જવાબ આવે તમારા હાથમાં, 3 માર્ક લઈ જાવ રોકડા. બીજું હું x, y 24 × 4 = 28, 28 / 4 છેદ કોમા 15 - 3 તો કે 12, 12 / 7. હા, એટલે x, y ભાઈ 28 / 4 કેટલા આવે તો કે 7 અને 12 / 4 કેટલા આવે તો કે ભાઈ 3. બીજું હું હાલો જવા દો, નીકળો, જવાબ આવી ગયો. ભાગો. એ જે રેખાખંડના વિભાજન કરનારા બિંદુ હતું એ બિંદુના યામ કેટલા આવ્યા 7,3 આવ્યા. બરાબર છે. નેક્સ્ટ સરસ મજાનો દાખલો છે અને આવો દાખલો સ્ટાન્ડર્ડ વાળા માટે સ્ટાન્ડર્ડ રૂપે આવે છે. બહુ સરસ મજાનો દાખલો છે, શાંતિથી સાંભળજો. બિંદુઓ a, b, c અને d એ આ જ ક્રમમાં કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તો p ની કિંમત શોધો. મિત્રો આવું જ્યારે આવે તો હલવાઈ નહીં જવાનું. જો શું કરવાનું તો કે ભાઈ પેલા દોરો એટલે ભાન પડે. આવું દોરાય, દોર્યો સબાચ લાગે છે, નો લાગતો હોય ના પાડતી. એ લ્યો હાલો, આ છે a, b, c અને d. સબાચમાં મિત્ર એક પ્રોપર્ટી છે. શું છે જુઓ કે બંને વિકર્ણોના મધ્ય બિંદુ શું હોય એક જ હોય. શું કામ? કારણ કે દુભાગે. આ વિકર્ણ આના બે હરખા ભાગ કરે છે અને આ વિકર્ણ આના બે ભાગ હરખા કરે છે. એટલે કે AC BD ના બે હરખા ભાગ કરે છે અને BD AC ના હરખા ભાગ કરે છે. મતલબ કે AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ કેવું છે? એક જ છે, એક હરખું જ છે. એટલે કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. તો AC નું મધ્ય બિંદુ એટલે શું આવે તો કે A ના અને C ના x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2. આ છે 9,4. B ના યામ આપ્યા છે આપણને 8,2 અને D ના યામ આપ્યા છે આપણને p,3. બરાબર? રેડી? તો AC નું મધ્ય બિંદુ એટલે કે AC ના મધ્ય બિંદુ x યામ તો કે આ 6 + 9/2 કોમા y યામ એટલે કે 1 + 4/2 બરાબર BD નું મધ્ય બિંદુ તો કે 8 + p/2, 8 + p/2. ને p જ મેળવવાનો છે હો. હા, અને અહીંયા 2 + 3/2. 2 માર્કનો નાનકડો પ્રશ્ન સ્ટાન્ડર્ડ માળા માટે ખૂબ જ IMP છે, ધ્યાન રાખજો.
તો અહીંયા થાય 9 ને 6 15 ના છેદમાં 2, અહીંયા થાય 4 ને 1 5 ના છેદમાં 2 બરાબર 8 વત્તા p. એટલે ભાઈ એ તો મેળવવાનો છે, અને આ થાય 5 ના છેદમાં 2. તો જુઓ તો આનો એક્સેમ અને આનો એક્સેમ હરખો છે તો જ વચ્ચે બરાબર હોય. એનો મતલબ એવો થયો કે 15 ના છેદમાં 2 અને 8 વત્તા p ના છેદમાં 2 હરખા છે. હે 5/2 હરખા આવ્યા એટલે સાચું જ છે. એ આ બગડો અહીંયા ગુણાકારમાં લાવો, સાંભળજો. 15 ગુણ્યા 2 થાય, છેદમાં 2 છે, એ 15 ગુણ્યા 2 ના છેદમાં 2 એટલે 2 થઈ ગયા કટ. તો બીજું હું 15 બરાબર 8 વત્તા p. 8 ને લઈ આવો આ બાજુ એટલે 15 માઇનસ 8 બરાબર p. હે બરાબર ને? કેટલો આવશે બાદબાકી? 7. કેટલી આવશે? 7 ને 8 15 એટલે 7 આવ્યો. બસ p ની કિંમત મળી ગઈ. લ્યો, શું અઘરું હતું આમાં? કાંઈ નહોતું. અને આ ચેપ્ટરમાં કાંઈ લેવાનું નથી, પણ આપણે જે વાત કરી ને 24 માં 24 લાવવાના છે, 80 માંથી 80 કે 100 માંથી 100 લાવવા હતું, એના માટે સેક્શન એ કરવો પડે. સેક્શન એ કરવો પડે. તો આપણે 7મા ચેપ્ટરનો સેક્શન એ લઈને આવશું. બરાબર છે? ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહ્યો, અને તમને બધી જ માહિતી તમને ક્યાં મળશે? એજ્યુકીના પ્લેટફોર્મ ઉપર મળી રહેશે. નીચે તમને લોકોને સરસ મજાના વોટ્સએપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. બરાબર છે? એમાં જોઈન થઈ જાજો એટલે તમને બધી માહિતી મળતી રહે, અપડેટ સાથે મળતી રહે. બરાબર છે? ટેલિગ્રામનું આપ્યું છે, વોટ્સએપ ન વાપરતા તો ટેલિગ્રામ લઈ લો. બધી જ સુવિધાઓ છે, પણ તમે ભણો. બરાબર છે? તો ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.